ગરીબોના હકનું અનાજ બારોબાર લગ્ન પ્રસંગમાં વેચી દેવાયું. આ કૌભાંડ સામે આવ્યું પંચમહાલમાં. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ અનાજની દુકાનમાં તપાસ કરવા ગઈ ત્યારે આ સમગ્ર હકીકત આવી સામે. ગોધરા અને શહેરા તાલુકાના સરકારી અનાજના સંચાલકોએ ગરીબોને વિતરણ કરવાનું અનાજ લગ્ન પ્રસંગમાં વેચ્યું. ગોધરાના નસીરપુરા ગામમાં 916 કિલો ઘઉં અને 385 કિલો ચોખા, તો શહેરા તાલુકાના ખારોલી ગામમાં ઘઉં અને ચોખા મળી 1680 કિલો સરકારી અનાજનો જથ્થો લગ્ન પ્રસંગમાં વેચી મરાયો. પરવાનેદારે ગુનાની કબૂલાત પણ કરી. બંને દુકાન સંચાલકોની સામે જિલ્લા પુરવઠા અધિકારીએ કાર્યવાહી શરૂ કરી. આ ઘટ અંગે અમે જ્યારે એમના નિવેદનો લીધા પરવાનેદારના, કયા કારણોસર આ ઘટ પડી છે આટલી બધી, તો તેમણે જણાવેલું કે લગ્ન પ્રસંગની અંદર આ જથ્થો મેં 1,000 રૂપિયા કટાના લઈ અને વેચી મારેલો છે. આવો જ કિસ્સો છે એ શહેરા તાલુકાના ખરોલી ગામે પણ ધ્યાને આવેલો. એમાં પણ 35 કટા ઘઉં અને ચોખા એ પણ બારોબાર લગ્ન પ્રસંગની અંદર રૂપિયા લઈને વેચી મારેલા. તો આ બંને બાબતો હાલ અમારા ધ્યાને આવેલી છે અને બંનેની સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.